પાટા બાંધ્યા છે, રુધિરની ધાર વહી રહી છે, અરે દુઃખ તો મૃત્યુ લોકના માનવીને પડે છે, પ્રભુને નહીં છોડતું હોય. લાવ જરા પૂછી જોવું કે આજે લલાટે પાટા રે પ્રભુ શેના રે વાંજા, આજે લાડીલો ભક્ત રે મારો આવ્યો તો આવા તમને શું રે પડ્યા દુઃખ, લલાટે પાટા રે પ્રભુ શેના રે વાંજા, લાડુ જમાડવાને કાજ લાડુ રે મારવાથી લાટ ફોટિયા રે એવા લાડુ રે મારવાથી લાટ નવરે ફૂટે, એવા લાડુ રે મારવાથી સંતોષ નવરે થયો સાચું કહો મારા નાથ, પાટા રે પ્રભુ શેના રે વાંજા, હે મારા મન જારી ગે રામા તારે પાટા રે ભક્ત એના રે બાજા. અરે પ્રભુ મને ક્ષમા કરો. અરે ભક્તરાજ, દરેક ભક્તને મુખે હજારો ગુના માફ હોય છે, આટલી કષ્ટ વેઠી આપને દ્વારકા સુધી આવવાનું કારણ. અરે પ્રભુ તમે તો અંતર્યામી છો, બધું જાણો છો છતાં પણ છો. હા ભક્તરાજ, જાણો છો છતાં ભક્તને મુખે સાંભળવા ઈચ્છું તો છું. સાંભળો પ્રભુ, એક પરમાર્થ માટે અને એક સ્વાર્થ માટે આવ્યો છું. અરે ભક્તરાજ, તમારા પરમાર્થ વિશે મને જણાવો. હા પ્રભુ, પરમાર્થની વાત કરું તો એવોનો હિન્દુ ધર્મનો નાશ કરે છે, ગાયોની કતલ કરે છે, 12 ગાયોમાંથી ભેરબા નામનો રાક્ષસ પશુ પક્ષી કે માનવ કાંઈ રહેવા દેતો નથી. પ્રભુ આનો કાંઈ ઉપાય કરો તો આમ મારો પરમાર્થ છે. અરે ભક્તરાજ, તમારા સ્વાર્થ વિશે પણ મને જણાવી દો. સાંભળો પ્રભુ મારા સ્વાર્થની વાત કે આજે અજમલ કહુને પ્રભુ સાંભળો રે. હા ભક્તરાજ, કહો, હું સાંભળી રહ્યો છું. કરું મારા દુકડાની વાત, અજમલ કહુને પ્રભુ સાંભળો રે. હા ભક્તરાજ, કહો. એવી પોકરણગઢની પ્રજા પ્રભુ મને મેના રે બોલે. અરે ભક્તરાજ, પોકરણગઢની પ્રજા તમને શા માટે મેણા બોલે? અજમલ વાણીઓ અવતાર, પોકરણગઢની પ્રજા પ્રભુ મને મેના રે બોલે. અરે ભક્તરાજ, વાત કરી રહ્યા છો? અરે ભક્તરાજ, આપે ખૂબ કષ્ટ વેઠ્યા, ઘણા દુઃખો વેઠ્યા, માટે હવે તમારે દુઃખના દાડા ગયા અને સુખના દિવસો આવશે તો જો તમને અમર ડાળીનું પુષ્પ આપો. વાહ મારા નાથ વાહ. હે આજે અમર ડાલીનો એક પુષ્પ આપો. હે સેવાયની કરો નવ નવ માસ, અમર ડાલીનો એક પુષ્પ આપો. જે ભક્તરાજ, આ અમર ડાળીનું પુષ્પ આપ્યું છે, એની તમે નવ નવમાં સેવા કરજો અને તમારું જે મેળવવું આવશે.
હા પ્રભુ, કહેવતમાં કહ્યું છે કે 100 રૂપિયા રૂપિયાવાળા નહીં અને એક દીકરે દીકરાવાળા નહીં પ્રભુ. પુત્ર આપો હોય તો જગમાં પૂંજમાં લઈ અને તમારા સરખો હોય. અરે ભક્તરાજ તમે વિચાર તો કરો, ત્રિલોકની અંદર તમને મારા જો ક્યાંથી ગોતી આપું. અરે ઘણી આશાએ તમારે શરણે આવ્યો હતો. મને હતું પ્રભુ મારો વાંજ્યા મેણું ઢાળશે, મને વસન આપશે. શું પ્રભુ તમારા દ્વારેથી હું ખાલી જાય? અરે નહીં ભક્તરાજ, પિતા રે તમે પુત્ર મેરે થિયા યા પોય વરદાન પિતા રે તમે ને પુત્ર આ પ્રભુ આ ધન ધન એ આજે અમર લીના બીજા પુષ્પાપો પુષ્પને પારણીએ બદરામ દેખી રે દ્વારકા વાળો આવશે રે. યો ભક્તરાજ, હા પ્રભુ, આ પહેલે અમરડાળીનું પુષ્પ આપ્યું છે એ બાળકનો જન્મ થાય એના નામ શું રાખો? હા ભક્તરાજ, પેલી જે અમરડાળીનું પુષ્પ આપ્યું છે તે બાળકનો જન્મ થાય એનું નામ તમે રૂડો વિરમદેવ રાખજો. હા પ્રભુ, આ બીજે અમરડાળીનું પુષ્પ આપ્યું છે એ બાળકનો જન્મ થાય એનું નામ પણ જણાવી દીધું. હા ભક્તરાજ, બીજી જે અમરડાળીનું પુષ્પ આપ્યું છે તે બાળકનો જન્મ થાય એનું નામ તમે રૂડો રામદેવ રાખજો. હા પ્રભુ, તમે મારે આંગણે ક્યારે પધારશો? હા ભક્તરાજ, 161 ની સાલ ભાદરવા સુદ દશમ કરી રાત્રે તમારે ત્યાં મેં અવતાર ધારણ કરશું. પ્રભુ, તમે આવો એની કઈ નિશાની? હા ભક્તરાજ, મહેલ ની અંદર કુમકુમના પગલા પડે, સુલા પરથી દેગ ઉતરી ત્યારે વાંજો પ્રભુ પોતે પધાર્યા છે. ભલે મારા નાથ. અરે ભક્તરાજ, હવે કોઈ તમારી અનેક ભક્તોની મનની તમારી રાસલીલા જોવાની ઈચ્છા. અરે ગુરુરાજી, યમુના કિનારે 100 ગોપીને બોલાવો અને ભક્તરાજને રાસલીલા દર્શન કરાવો.